અધિકાર માટે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરે છે મુનિ, એ પણ પરવશ છે, સ્વવશ નથી. બરોબર. નિર્વિકલ્પ દશામાં પોતે સ્વવશ છે, બાકી કસાયની બનતા હોય, ચૂકવા હોય, બધું પરવશ પણ. 36 ગુણો છે ને ભગવાનના આચાર્ય પ્રભુના આહા નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ. હું નમસ્કાર કરું છું આચાર્ય પ્રભુ આપને આપના ગુણને નમસ્કાર કરું છું કે મારે પણ આપના જેવું થવું છે ને એટલે હું નમસ્કાર કરું છું. હું શુભ ભાવ માટે નમસ્કાર કરતો નથી. આહા અમારી ભાવિ પર્યાયમાં પણ આચાર્ય ઉપાધ્યાય, કોઈને આચાર્ય, કોઈને ઉપાધ્યાય, કોઈને સામાન્ય સાધુ પદ થવાનું જ છે ને પર્યાય. એ પર્યાયને જાણે તે આત્માનું જ્ઞાન નથી. વાહ વાહ. આચાર્ય પછી ઉપાધ્યાય, એમના કેટલા ગુણ? 25. ઉપાધ્યાયના 25 ગુણો. અને જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. એનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આત્માનું જ્ઞાન તે જ આત્માનું જ્ઞાન છે. પરનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન હોઈ શકે નહીં. આહા એ જ્ઞેયના સંબંધવાળું જે જ્ઞાન થાય છે ને એ જ્ઞેયનું જ્ઞાન છે, એ આત્માનું જ્ઞાન નથી. ભાવેન્દ્રિય અને એના વિષયો એ બધા એને જ્ઞેય કીધું. એટલે જ્ઞેયના લક્ષ્ય જે જ્ઞાન થાય એને જ્ઞેયનું જ્ઞાન કહેવાય. આત્માને લક્ષ્ય જે જ્ઞાન થાય તેને અતિન્દ્રિય જ્ઞાન કહેવાય. આ પાપના નિમિત્તની વાત તો આપણે કરતા જ નથી. ફેક્ટરી વગેરે, દુકાનના ધંધા આદિની સમજી ગયા. આ બેઠો પછવાડે ડૉક્ટર, દાંતનો ડૉક્ટર બની ગયો છે, પાસ થઈ ગયો હમણાં. આહા કહે છે કે દાંતનું જ્ઞાન તે આત્માનું છે. એ તો અમે વાત જ કરતા નથી. પણ જે પૂજનીક અમારા છે, રોજ અમે એની પૂજા કરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. આહા હાલતા ચાલતા, સૂતા બેસતા, આહાર લેતા ને આહાર પૂરો થાય પછી પણ અમે નમસ્કાર મંત્ર બોલીએ છીએ. અને જેને અમે નમસ્કાર કરીએ છીએ એનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી. આહા હા. હાલતા ચાલતા ઇન્દ્રિય જ્ઞાનનો પરિચય છે એમ કે છે. અને અતિન્દ્રિય જ્ઞાનનો પરિચય હોય તો હાલતા ચાલતા, સૂતા બેસતા જાણનારો જણાય છે. નિરંતર જ્ઞાનીની પરિણતિમાં ચાલુ હોય છે. રાત્રે સૂતો હોય તોય જાણનારો જણાય છે, અને જાગતો હોય તો જાણનારો જણાય છે. ઇન્દ્રિય જ્ઞાનનું છે, ઓલું અતિન્દ્રિય જ્ઞાનનું. અને આફ્રિકા નાયરોબી ગયા હતા ને ગુરુદેવ, ત્યાં પ્રવચન આપતા હતા ને, કોઈ ધર્મ ન થાય તો એક ભાઈ ત્યાં પાપમાં પડ્યા છે. પાપ ની તો વાત જ નથી કરવાની એમ કે જે પાપ છોડી પુણ્યમાં આવ્યો છે એને કહે છે કે હવે છોડીને ધર્મમાં આવી જાય એમ. ત્યારે ધર્મની શરૂઆત થશે. પુણ્ય પાપના ચક્કર અનાદિથી ચાલુ જ છે. બરાબર. ભવના ભાવ છે અને ભવ 4 ગતિ છે. એટલે બેયનો નિષેધ છે. પુણ્યનો નિષેધ હોય એટલે એમાં પાપનો નિષેધ તો આવી જ ગયો. શું આ વાત છે? 10 ગાથામાં છે. 10 ગાથાનો ટોટલ સરવાળાનો મર્મ ચાલે છે. હવે ક્રીમ એનું માખણ, આ તારણ, પછી સાધુજી ઉપાધ્યાય, પછી સાધુ. એના કેટલા ગુણ? 28 ગુણ. નમસ્કાર કરવા યોગ્ય છે. પણ એ સાધુજીના ગુણનું જ્ઞાન, આહા સાધુજીના ગુણનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન નથી, ઇન્દ્રિય જ્ઞાન છે. એ ભાવેન્દ્રિયનો વિષય છે, મારો વિષય નથી. વિષય નથી એટલે ભાવેન્દ્રિયના વિષયને જ્ઞેય કહેવાય, ભાવેન્દ્રિયને જ્ઞેય કહેવાય અને દ્રવ્યેન્દ્રિયને જ્ઞેય કહેવાય. જ્ઞેય છે. અને હું જ્ઞેયથી ભિન્ન અતિન્દ્રિય જ્ઞાન ને ભગવાન આત્મા છું. એટલે હું જ જ્ઞાતા, હું જ જ્ઞાન ને હું જ જ્ઞેય એવું અભેદ પરિણમન એ મારું સ્વજ્ઞેય છે. આ જ્ઞેય મારું જ્ઞેય નથી. જ્ઞેય ખરું પણ કોનું જ્ઞેય? તો જ્ઞેય તો ખરું પણ કોનું જ્ઞેય? અતિન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય કે ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય? શ્રોતા, ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞેય. હા, ઇન્દ્રિય જ્ઞાન તો મારાથી ભિન્ન છે, તો તે મારું જ્ઞાન નથી. મારાથી અભેદ થતું નથી, મને પ્રસિદ્ધ કરતું નથી, મારું લક્ષણ એમાં નથી. આહા હા. ત્રણેય ઉપયોગ લક્ષણમાં
રાગમાં અને ઇન્દ્રિય જ્ઞાનમાં ત્રણેયમાં લાગે. ઉપયોગમાં અવળું ને આ બે અવળું. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે એ મારાથી ભિન્ન છે, અતિન્દ્રિય જ્ઞાન છે એ મારાથી અભિન્ન છે. ઉપયોગ એવો એકેય સમય નથી કે જયારે ઉપયોગ વગરનો જીવ હોય. બરોબર? ઇન્દ્રિય વગરનો હોય છે અને રાગ વગર પણ હોય છે. 10મા વર્ષના અંતે રાગ છે, 12મા વર્ષના અંતે ઇન્દ્રિય જ્ઞાન હોય છે. ઉપયોગ તો નિવૃત્તિ માંડીને શીત સુધી બધી અવસ્થામાં હોય. મારું જ્ઞાન નથી. બરોબર? મારાથી ઉપેક્ષ થતું નથી. જયારે ઉપયોગ લક્ષણ છે એ અભેદ છે, ક્ષણિક અભેદ. બરોબર? અને મને પ્રસિદ્ધ કરતું નથી. કોને પ્રસિદ્ધ કરે? ઇન્દ્રિય જ્ઞાન જ્ઞેયને પ્રસિદ્ધ કરે અને રાગ છે એ દ્રવ્ય કર્મને પ્રસિદ્ધ. ઇન્દ્રિય જ્ઞાન નો કર્મને, દ્રવ્ય કર્મને પ્રસિદ્ધ કરે. અમારા ભગવાન આત્માને પ્રસિદ્ધ નથી કરતું. ઉપયોગ લક્ષણ છે એ જાણે છે અને ભગવાન આત્મા એમાં જણાય છે નિરંતર. એટલે એ આત્માને નિરંતર પ્રસિદ્ધ કરી રહ્યું છે. ઉત્પાદ થાય ઉત્પત્તો એ ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. બરોબર? અને એ અવિપરીત જ્ઞાન થાય તો શુદ્ધોપયોગ થાય. એ ભગવાન આત્માને ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. આ વાત સોદાનજીએ કરી કે ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. બે માં લાગુ પડે, ઉપયોગ ને શુદ્ધોપયોગમાં. મારું લક્ષણ એમાં નથી. બરોબર? ઉપયોગો લક્ષણ મારું છે. બીજા અધિકારમાં 53 ભાવ પછી આ ઉપયોગો લક્ષણ કીધું. પર્યાર્થિક ને એનો પારિણામિક ભાવ છે. અને દ્રવ્ય ને ઉપયોગ કીધું એ દ્રવ્યાર્થિક ને એનો પારિણામિક ભાવ છે. ઉપયોગમાં ઉપયોગ કીધું ને બંને નિરપેક્ષ છે. ઓલું અનાદિ અનંત ધ્યેય છે ને અનાદિ અનંત જ્ઞેય છે. એવું જાણે ને જણાય એવું અનાદિ અનંત ફંક્શન ચાલુ છે. એટલે એમ કે તે અનાદિથી ખોટનો ધંધો કર્યો છે પણ તારી મૂડી સલામત છે. એટલે તું રાગ રૂપે થયો નથી ને ઇન્દ્રિય જ્ઞાન રૂપે થયો નથી. તારી માન્યતામાં એમ થઈ ગયું છે કે હું રાગી છું ને હું ઇન્દ્રિય જ્ઞાન થી જાણું છું બધું એમ. પણ એ તારું લક્ષણ નથી. લક્ષણો એ લક્ષને પ્રસિદ્ધ કરે અને અલક્ષને પ્રસિદ્ધ ન કરે. એ લક્ષણની પરિભાષા છે. અને જ્ઞાનની પરિભાષા પરલક્ષ ભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાન. બરોબર? જ્ઞાનની પરિભાષા તમે કીધું ને? પરલક્ષ ભાવાત ચંચલતા રહિતમ અચલમ જ્ઞાન. પરલક્ષ ભાવાત પરનું લક્ષ ન હોય. પરનું લક્ષ કરે જ્ઞાન ન કરે. જેનું લક્ષણ હોય જ્ઞાન જેનું છે એને પ્રસિદ્ધ ન કરે, પરને પ્રસિદ્ધ કરે તો એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. બરોબર? આત્માને જાણે એને જ્ઞાન કહેવાય, આત્માને ન જાણે તેને અજ્ઞાન કહેવાય. શાસ્ત્ર જાણ્યા માટે જ્ઞાન અને શાસ્ત્ર ન જાણ્યા માટે અજ્ઞાન એવું નથી. પછી દ્રવ્ય આવ્યું. દ્રવ્ય વિશ્વમાં 6 દ્રવ્ય છે ને, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, જીવ, પૂતગલ. એનું જે જ્ઞાન, 6 દ્રવ્યનું જે જ્ઞાન, તે આત્માનું જ્ઞાન નથી. અને આત્માનું જ્ઞાન તે આત્માનું જ છે. આત્માનું જ્ઞાન તે જ્ઞાન આત્મામાં જ છે. ભેદથી જ્ઞાન કહેવાય, અભેદથી તેને આત્મા કહેવાય. વીજળી ગઈ, થવા યોગ્ય છે. વીજળી આવે ને જાય, કોઈ એનું કરતા નથી. પણ એનો કરતા તો નથી, પણ એનો જ્ઞાતા તો ખરો ને આત્મા. વીજળી ગઈ તેની ખબર તો પડી ને. નિશ્ચય જ્ઞાતા નહીં તો કાંઈ નહીં. પણ ભાઈ વ્યવહારે તો જ્ઞાતા ખરો ને એનો. જુઓ ને હમણાં વીજળી ગઈ એની ખબર તો પડી ને. હવે કોણ હા પાડે? કોઈ ભાઈ હવે હા પાડે એવા અહીં નથી. કેમ હા ન પાડે? કારણ કે જે જ્ઞાન જે આત્માને જાણે એ જ્ઞાન. વીજળી તો પર છે, તો પરને જાણે એ જ્ઞેય છે, એ જ્ઞાન નથી. એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. આવીને ગઈ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. બરોબર? એટલા માટે હવે આ 6 દ્રવ્ય આવ્યું ને, તો પ્રવચન સંસારમાં 6 દ્રવ્યમાં શું કીધું? જીવ ને અજીવ, એમાં 6 દ્રવ્ય આવી ગયા. એક જીવ અને બાકીના 5 અજીવ. પછી મૂર્તિક ને અમૂર્તિક, એમાં એક પૂતગલ મૂર્તિક, બાકીના અમૂર્તિક.
હા પછી એમાં પ્રદેશમાં કીધું કે પ્રદેશ કેટલા, તો કે એક પરમાણુ હોય જેટલી જગ્યા રોકે એને પ્રદેશ કહેવાય. હા આ માપલું કહેવાય એનું પ્રદેશનું. હા પછી એક માપલું આપી દીધું એટલે પછી બધા એને એવી રીતે માપવાનું કે ભાઈ આકાશના અનંત પ્રદેશ, હા પછી જીવના અસંખ્ય પ્રમાણ અસંખ્યાત પ્રદેશ, પ્રમાણ અસંખ્યાત પ્રદેશ, અને ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય લોક આકાશના કેટલા પ્રદેશ, અને કાળ દ્રવ્ય છે એ બધા એક એક પરમાણુ એટલે એક એક પ્રદેશ ઉપર છે. એટલે એના બીજા માપથી એને મપાય નહીં એટલે એને અપ્રદેશ કીધું. બીજા પ્રદેશ છે ને એટલે એને અપ્રદેશી કીધું. બરોબર. એમ જીવને તમે આખો અસંખ્યાત પ્રદેશ એક લ્યો ને તો એ પણ અપ્રદેશ કહેવાય. બરોબર. એને બીજાની સાથે સરખામણી નથી થતી એટલે અપ્રદેશી એક પ્રદેશ રીતે કીધું. એટલે પંચાસ્તિકાયમાં 5 અસ્તિકાય ને એક કાળ છે એ અસ્તિ કાંઈ નથી નથી એવી રીતે. તો આ બધું જ્ઞાન છે ને એ કોણ કરે? ઇન્દ્રિય જ્ઞાન કરે છે. દ્રવ્ય નું જ્ઞાન કોણ કરે? ઇન્દ્રિય જ્ઞાન. બરોબર. અતિન્દ્રિય જ્ઞાન છે એ દ્રવ્ય નું જ્ઞાન ન કરે. એમાં પ્રતિભાસ છે એ તો જ્ઞાન ની પર્યાય છે પોતાની. બરોબર. એટલે જે એક સમયની કેવળ જ્ઞાન ની પર્યાય છે એમાં કદાચ અંદર નું વિશ્વ બહાર નું વિશ્વ ઝળકે છે તો એ વેદાંત નથી માનતા એને, તો એ 6 દ્રવ્ય સ્વરૂપ લોક ને ન માને. બરોબર છે ખરા, પણ એ તારા જ્ઞાન નો જ્ઞેય નથી, તારા જ્ઞાન નો વિષય નથી. તારા જ્ઞાન નો વિષય કોણ છે? ભગવાન આત્મા. કેમ કે એ ભગવાન આત્મા ને જાણે, દેખે, શ્રદ્ધે તો એને મોક્ષ માર્ગ શરૂ થાય, તો એને અતિન્દ્રિય આનંદ આવે. અને પછી બીજ ઉગી તો પૂનમ થવાની, એટલે સમ્યક દર્શન રૂપી બીજ ઉગી છે તો પછી કેવળ જ્ઞાન એને થવાનું. એટલે એમાં ને એમાં જ સ્પર્શ કરી અને બુદ્ધિપૂર્વક નો રાગ પણ એ રીતે ટાળે. બુદ્ધિપૂર્વક નો રાગ તો નિર્વિકલ્પ દશાથી ટળે ને અબુદ્ધિપૂર્વક નો વારંવાર ભગવાન આત્માને સ્પર્શે અને પછી ટાળે, કેવળ જ્ઞાન નો અર્થો થાય છે એવી રીતે. એટલે આ 6 દ્રવ્ય છે એ તમારા ઇન્દ્રિય જ્ઞાન નું જ્ઞેય છે, પણ અતિન્દ્રિય જ્ઞાન નું જ્ઞેય નથી. બરોબર. અતિન્દ્રિય જ્ઞાન ના તો એનો પ્રતિભાસ થાય છે ને એ પ્રતિભાસ તો પોતાની જ્ઞાન ની પર્યાય છે અને એ જ્ઞાન ની પર્યાય તો જ્ઞાક ને પ્રસિદ્ધ કરે છે. જો દ્રવ્ય નું એવું એટલે બુદ્ધિ ગોચર છે. આ 6 દ્રવ્ય નો વિષય છે ને એ બુદ્ધિ ગોચર એટલે મન નો વિષય. એટલે વિશ્વમાં 6 દ્રવ્ય છે, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ, જીવ, ઉદ્ગર. એનું જે જ્ઞાન 6 દ્રવ્ય નું જ્ઞાન તે આત્મા નું જ્ઞાન નથી. એ અવ્યક્ત ના ભૂલમાં આવ્યું ને પહેલો જ બોલ. 6 દ્રવ્ય સ્વરૂપ લોક વ્યક્ત અને ભગવાન આત્મા અવ્યક્ત છે એટલે સપ્તમ દ્રવ્ય થઈ ગયું. એનાથી જુદો છે અને આખા વિશ્વ ઉપર તરતો છે. એ બધામાં ભળી નથી જતો, જુદો ને જોડવીએ છે. 6 દ્રવ્ય ની સાથે હોવા છતાં પોતાનું સ્વરૂપ પોતામાં ટકાવી રાખે છે. દ્રવ્ય ની ઉપર પર્યાય કરે છે. તેલ નું ટીપું જેમ પાણી ઉપર તરે એમ ભગવાન આત્મા વિશ્વ ની ઉપર તરતો છે. એટલે ઉર્ગરીએ આખો દિવસ. પેલા ઉર્ગ અને ઉર્ગ એટલે ક્ષમતા રમતા ઉર્ગતા જે સમયસર નાટકમાં કીધું ને એમાં ઉર્ગમન એટલે છેલ્લે જયારે અશરીરી થાય ત્યારે ઉર્ગમન કરીને સીધા લીમાં જાય છે એવો અર્થ કર્યો. કૃપાળદેવે એનો અર્થ એવો કર્યો કે એ આખા જગત થી ઊંચો તરતો રહે છે. રાગ આવ્યો, રાગ ગયો તો પેલા જાણ્યું કોને? જ્ઞાને. પેલા જ્ઞાન આવે પછી રાગ આવ્યો ને ગયો આવ્યો એટલે ઉર્ગ જ રહે છે. એટલે જુદો રહે છે ને અલગ રહે છે, ઉપર તરતો રહે છે, એકેયમાં ભળતો નથી એવી રીતે. એટલે આત્માનું જ્ઞાન તે આત્માનું જ છે. આત્માનું જ્ઞાન તે જ્ઞાન આત્મા જ છે. એટલે જ્ઞાન ગુણ છે ને આખો જ્ઞાન ગુણ નો બનેલો ભગવાન આત્મા છે. તો જ્ઞાન કયો કે જ્ઞાયક કયો કે આત્મા કયો એટલે સમયસરમાં ઘણી જગ્યાએ જ્ઞાન શબ્દ એટલે શાસ્ત્ર તે નથી જ્ઞાન, તેથી જ્ઞાન જુદું શાસ્ત્ર જુદું. જ્ઞાન નો અર્થ ભગવાન આત્મા કરવાનું. જ્ઞાન ગુણે નહીં, જ્ઞાન પર્યાય નહીં, કારણ કે એમાં અભેદ છે. જે ગુણો એના નામથી એને બોલે. આનંદ છે તો આનંદ મૂર્તિ, સત છે તો સચિત આનંદ એવી રીતે. એટલે ઈ આખું એનું નામ પડી જાય. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ
એ બધા ઉપર એક ઉપરથી એક નામ એવા અનંત નામ પડી શકે છે. પણ પ્રયોજનભૂત તો જ્ઞાન નામ અગત્યનું છે, કારણ કે જ્ઞાન પોતાને જાણે છે, પર નહીં જાણે છે. એટલે જ્ઞાન અસાધારણમાં અસાધારણ ગુણ હોવાથી એને જ્ઞાનથી જ ભગવાન આત્માને ઓળખાવે. એટલે ભેદથી જ્ઞાન કહેવાય ને અભેદથી આત્મા કહેવાય એમ. ચાલ વાંચવા બસ. આહા, એ જ્ઞાન આત્માનું નહીં પ્રભુ, ભૂલ્યો તું. એ શાસ્ત્રનું જ્ઞાન આત્માનું જ્ઞાન નથી. આહા, આત્માનું જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન છે. જે જ્ઞાનમાં આત્મા પ્રસિદ્ધ થાય, જેમાં આનંદનો સ્વાદ આવે, તેને પરમાત્મા જ્ઞાન કહે છે. જુઓ ભાઈ, જમીન તો તમારી નહીં, પણ આ જમીન આટલું ફૂટને વાર છે ને એવું જે જ્ઞાન થાય છે એ જ્ઞાન પણ આત્માનું નથી. તો જમીન તો આત્માની ક્યાંથી હોય? એ તો જળ છે. આહા, એનો સ્વામી આત્મા તો છે જ નહીં. મારી છે એમ માને છે તો જળ થઈ જાય, માન્યતામાં જળ થઈ જાય એટલે સમજાણું જ્ઞાન બીડાઈ જાય. જળ થઈ જાય એટલે પર પદાર્થને જે પોતાના માને છે એને ક્રમે જ્ઞાન બીડાઈ જાય છે. અને જે જ્ઞાન આત્માને જાણે છે એ જ્ઞાન ખીલી ઉઠે છે ને અલ્પકાળમાં કેવળ જ્ઞાનનો ભડકો થઈ જાય છે. આહા, લાંબો કાળ લાગતો નથી. એટલે જાણનારો જણાય છે અને ખરેખર પર જણાતું નથી, એમાં જ્ઞાન ઉઘડે છે. અને પર જણાય છે એમાં જ્ઞાન બીડાઈ જાય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન છે જળ ને અચેતન છે. ઇન્દ્રિય જ્ઞાન ને જળ ને અચેતન કેમ કીધું? કારણ કે એનું લક્ષ્ય એ જ્ઞાન જળ અને અચેતનનું લક્ષ્ય કરે છે એટલે. અને એનાથી જ્ઞાન નથી થતું અને એમને આત્માને પ્રસિદ્ધ નથી થતું, આત્મામાં તન્મય નથી, આત્મામાં નીકળી જાય છે. એ જળ છે. અને રાગ જેમ આત્માને નથી જાણતો એમ ઇન્દ્રિય જ્ઞાન એ આત્માને નથી જાણતો. એટલે જે ઉદ્ગલ દ્રવ્ય છે ને એમાં જ્ઞાન ગુણ નથી, જાણવાની શક્તિ નથી. એમ ઇન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન ને રાગમાં આત્માને જાણવાની શક્તિ નથી, એટલે એને જળ ને અચેતન કીધું. બાજુ ઉપયોગ લક્ષણ છે એમાં આવતું નથી, માટે એને જળ ને અચેતન કીધું. બરોબર? એટલે પર ને પર પદાર્થ ને પોતાના માને એ અજ્ઞાની, અને પોતાના આત્માને પોતાનો જાણે એ જ્ઞાની. એવી ટૂંકી વ્યાખ્યા સમયસરમાં આપી છે. ઓલો અપ્રતિબુદ્ધ છે ને આ પ્રતિબુદ્ધ છે. જે પોતાને પર ને પોતાનું કરે એ અપ્રતિબુદ્ધ. કૃપણ બેદેશી તારી ભૂલ એટલી કે પર ને તું પોતાનું માનસ અને પોતાને પર મહિનો છે. બરોબર? એટલે જે પોતાને પોતાપણું કરે એટલે શ્રદ્ધા છે ને એનો ગુણ એવો છે કે ઈ જો અત્યારે અનાદિથી છે એ ક્યાં ઉદય ભાવે હોવાથી પરમાં હું પણ કરીને બેઠી છે. હવે જયારે સ્વમાં હું પણ કરે જ્ઞાન એને ઉપાદેય બુદ્ધ ને બનાવે ભગવાન આત્માને, ત્યારે પોતાના આત્માને પોતાપણું કરીને એમાં પરિણમી જાય. એનું નામ શ્રદ્ધા, સમ્યક દર્શન. બરોબર? શરીર તે હું, કર્મ તે હું, રાગ તે હું એમ કરીને બેઠી છે. જ્ઞાન સાચું થઈ ગયું તમારું કે શરીર હું નથી, જ્ઞાન હું નથી. બરોબર? શરીર હું નથી, પછી શું કર્મ હું નથી, રાગ હું નથી, ઇન્દ્રિય જ્ઞાન હું નથી, એવું જ્ઞાન સાચું થયું. પણ શ્રદ્ધા જ્યાં સુધી મચક ન કરે કે હું ભગવાન આત્મા છું એમ અહમ ન કરે ત્યાં સુધી મોક્ષ માર્ગ ની શરૂઆત થતી નથી. એટલે જ્ઞાન સાચું હોવા છતાં એનું નામ સમ્યક પડતું નથી. પણ શ્રદ્ધા પરિણમે ને ત્યારે એ જ્ઞાન નું નામ સમ્યક પડે છે. એટલે જાણેલાનું શ્રદ્ધાન એ અગત્યનું છે કે જ્ઞાન શ્રદ્ધાના વિષયને ઉપાદેયભૂત બનાવે. એક દેખીએ, એક જાણીએ, રમી રહીએ, એક થોર સમલ વિમલ ના વિચારીએ, એવી સ્થિતિ હોય. મારામાં પ્રમત અપ્રમત નથી, બંધ મોક્ષ નથી, મલિન કે નિર્મળ પર્યાય નથી, ઉત્પાદ્ય નથી, સાપેક્ષ કે નિરપેક્ષ પર્યાય નથી. એવો હું ભગવાન આત્મા છું એમ જો એને શ્રદ્ધા બેસી જાય શ્રદ્ધાને તો મોક્ષ માર્ગ શરૂ થાય. બરોબર? એટલે ત્યારે એનું જ્ઞાન ખીલી નીકળ્યું એમ કહેવાય. ભલે એને 11 અંગ 9 પૂર્ણ માતુષ મારુષ એટલું યાદ નતું રહેતું શિવભૂતમતીને, પણ શ્રદ્ધા હતી અને 6ઠું 7મું ગુણસ્થાન હતું. વારંવાર સ્પર્શ કરતા હતા ભગવાન આત્માનો, તો એને કેવળ જ્ઞાન નો ભડકો થઈ ગયો. બરોબર? બહાર ના જ્ઞાન થી કઈ નથી. 12 અંગ નું જ્ઞાન હોય તો એ ઇન્દ્રિય જ્ઞાન છે, જો કે સમ્યક દ્રષ્ટિ નું હોય.
તો પણ એ ઇન્દ્રિય જ્ઞાન છે, કારણ કે પરસત્તાલંબી જ્ઞાન છે, દિવ્ય ધ્વનિ સાંભળીને થયું છે. અને 11 અને 9 પૂર્વનું જ્ઞાન તો અગવીને પણ હોય છે, બરોબર. પણ એ 12 અંગનું જ્ઞાન અપૂર્વ નથી, અપૂર્વ અનુભૂતિ છે, એમ કળશટીકાના 13મા કળશમાં કીધું, બરોબર. અને એ અપૂર્વ અનુભૂતિ થાય ને તો કેવળ જ્ઞાન નો ભડકો થાય, બીજ ઉગે તો પૂનમ ઉગે એમ. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે, જે જ્ઞાનમાં આત્મા અભેદપણે જણાય છે, એ જ્ઞાન તો વધતું શ્રેણી આવીને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. આહા, હવે અંદરના 14 ગુણસ્થાન માર્ગના સ્થાનને જીવ સમાસ જે છે શાસ્ત્રમાં એ ભેદ છે ખરા, અને એને જાણનારું જ્ઞાન પણ છે, પણ એને જાણનારું જ્ઞાન તે મારું જ્ઞાન નથી. એ ઓલી સમયસારની ગાથા છે ને, ગુણવાળી 49 ગાથા કેવું કઈક છે, ગાથા 49 છે કે ગુણસ્થાન એ મારામાં નથી, એમ 50 થી 55 છે ને, એમાં 29 બોલનો ઉકરડો વર્ણાદિને રાગાદિ રંગ રાગ અને ભેદ થી બેન જ્ઞાનાનંદ સ્વભાવી હું, એમાં 3 આવી જાય, રંગ રાગ ને ભેદ કયો ને એટલે, બરોબર. અને પરમાર્થ પ્રતિક્રમણમાં આવે 14 ગુણસ્થાન, 14 જ્ઞાનના સ્થાન, 14 જીવ સમાજ તેને કરતો નથી, કરાવતો નથી, અનુમતતો નથી, અને એનું કારણ પણ નથી. હું તો ચેતનના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું, બરોબર. એટલે આ બધા ભેદ છે ને એ પૂતગલના લક્ષ્ય થાય છે, એટલે એને પૂતગલના કીધા, પણ એને અભેદ પરિણતિ છે, નિર્મળ, એ જીવ છે, બરોબર. હવે એ ભાઈએ પણ કહ્યું અપૂર્વ વાત છે, આત્મા છે કે નહીં, બધા ભગવાન આત્મા ગુરુદેવ ફરમાવ્યું છે. અચ્છા, હા, એ 14 ગુણસ્થાન ને માર્ગણા સ્થાન એ જયપુરમાં ભણાવે કે જામનગર ભણાવે કે હા, એ 14 ગુણસ્થાન ને આ બધા ક્યાં ગયો, ધીરજ નીરજ ક્યાં ગયો, ઓલો મોટો, આ 2 ભાઈ રહ્યા અહીં, અકલંગ નિકલંગની જોડી છે, એ 2 પાવરફુલ હોશિયાર, બે હોશિયાર છે. એ 14 ગુણસ્થાન ને માર્ગણા સ્થાન એ જયપુરમાં ભણાવે કે જામનગર ભણાવે કે સોનગઢ ચાલતું હોય, ક્લાસ એ છે 14 ગુણસ્થાન નથી એમ નહીં, અને એનું જ્ઞાન પણ થાય છે, પણ એનું જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી. બધું રાખ્યું ને ભેદ જ્ઞાન થઈ ગયું. 14 ગુણસ્થાન રાખ્યા ક્યાં ના પાડે છે કોઈ. 14 ગુણસ્થાન માર્ગણા સ્થાન આદિ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવેલી વાત છે. કોણ ઉડાડે એને? આહા, કોઈ ઉડાડવાની વાત નથી, અને જ્ઞાનના જ્ઞેયપણે સ્થાપવાની વાત પણ હવે નથી. શ્રોતા: વાહ વાહ ભાઈ. 14 ગુણસ્થાનથી ભિન્ન કેમ ભગવાન આત્માને કીધો? કારણ કે સિદ્ધમાં ગુણસ્થાન ક્યાં છે, એટલે આત્મામાં રહેતા નથી, એનાથી ભિન્ન છે, અને આત્માને પ્રસિદ્ધ નથી કરતા. હા, પણ એનું કારણ શું? કારણ કે એ તો પર્યાય છે, એટલે સાધકની પર્યાય છે ને, ગુણસ્થાન તો સાધકની પર્યાય છે. 1 થી 14 ગુણસ્થાન હોય ને, એટલે એમાં કઈ સાધક ન આવે. એટલે પણ સાધક કે બાધક એ તો પર્યાય છે, એટલે અશુદ્ધ પર્યાય છે ને, કારણ કે એ તો સિદ્ધની પર્યાય નથી, એટલે બદલાઈ જવાની છે. મોહ અને યોગના તારતમ્ય રૂપ ભેદથી 14 ગુણસ્થાનના ભેદ પડે છે, માટે એને પૂતગલના લક્ષ્ય થાય છે, માટે પૂતગલના કીધા, બરોબર. જીવ સમાસ છે એ નામ પ્રકૃતિને કારણે થાય છે. બધા નામ પ્રકૃતિ પૂતગલ છે ને એ કારણ છે, ને આ કાર્ય છે, તો કારણ જેવું કાર્ય હોય માટે એને પૂતગલના કીધા એમ, બરોબર. આ 29 બોલનો ઉકરડો છે ને, એમાં બધા કારણ આપ્યા છે, આ બધાને ના પાડ્યા એમ, બરોબર. ચાલો ચાલો. હા. હવે
એ ભાઈએ પણ કહ્યું, અપૂર્વ વાત છે. હે, આત્મા છે કે નહીં? બધા ભગવાન આત્મા. ગુરુદેવ ફરમાવ્યું છે, ભગવાન આત્માઓ છે. અનંત શક્તિનો પિંડ અંદર છે. જ્ઞાન નામની અસાધારણ શક્તિ છે. સર્વજ્ઞત્વ નામની એક આત્મામાં શક્તિ છે. આહા, એવી અનંત ગુણની શક્તિનો પિંડ તે પરમાત્માની જ પરમાત્મા દ્રવ્ય છે. સામાન્ય સર્વજ્ઞ અને વિશેષ સર્વજ્ઞ કેવી રીતે શીખશે? સામાન્ય સર્વજ્ઞ તો બધા છે, શક્તિમાન સર્વજ્ઞ. અને વિશેષ એટલે જેને શક્તિની વ્યક્તતા થઈ છે તે. સિદ્ધ કેવી રીતે કરવાનું સામાન્ય સર્વજ્ઞ? તો સર્વ જીવ છે સિદ્ધ સમ. જે સર્વજ્ઞ શક્તિ સુધી બધામાં ઉપયોગ લક્ષણ તો છે જ ને. એટલે 3 કાળ 3 લોક છે તો એને જાણનારું જ્ઞાન હોય જ, એનો વિરહ ન હોય. એટલે ગુરુદેવે કીધું ને એના ગુરુભાઈ ને કે કઈ શીખે તે કેવડીએ કીધું ત્યારે આપણને થશે સમ્યક દર્શન. તો એ પુરુષાર્થી જીવ હતા તેને ન દેવું. એ કે ભાઈ તને 3 કાળ 3 લોક જાણે એવા કેવળ જ્ઞાન નો વિશ્વાસ છે. તો એ પર્યાય આવી ક્યાંથી? તો તે સર્વજ્ઞ ગુણ માંથી. ને સર્વજ્ઞ ગુણ કેમાં છે? તે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મામાં. તો સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્માના લક્ષ્ય કેવળ જ્ઞાનની પર્યાયનો નિર્ણય થાય છે. દ્રવ્ય વિના પર્યાય નહીં ને પર્યાય વિના દ્રવ્ય નહીં, એવી રીતે. બરોબર. અને જે મહાવીર ભગવાન ને બધાને થયું ને કેવળ જ્ઞાન, એ વિશેષ સર્વજ્ઞાનની સિદ્ધિ કહેવાય. અને આ તો પોતાના પર્યંતના દ્રવ્ય ગુણ પર્યાય જાણે, પોતાના જાણે અને મોહનો ક્ષય કરે, એ આ રીતે. બરોબર. ક્રમબદ્ધ નું સિદ્ધ કર્યું ને, એ સર્વજ્ઞાનના કેવળ જ્ઞાન થી સિદ્ધ કર્યું ને કે ભાઈ 3 કાળ 3 લોક ના જાણે એટલે બધી પર્યાય નક્કી જ છે એમ. તો કે પુરુષાર્થ સૂર્યો તો કે ઈ સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા એનો અકર્તા છે. એના પર તારું લક્ષ જાય. પર્યાય નો હું કરતા નથી, હું તો અકર્તા છે એવું લક્ષ જાય, ઈ જ પુરુષાર્થ છે. બરોબર. કારણ કે એક સમય માટે ભગવાન આત્મા નું લક્ષ કર્યું નથી. 5 સમય ત્યારે એની સાથે આવી જાય. સ્વભાવ તરફનો પુરુષાર્થ, કાળ લબ્ધિ, ભવિતવ્યતા અને નિમિત્ત બધું એક સાથે ગયું છે. પણ જે સમયની મુખ્યતાથી વાત કરે ત્યારે બીજા 5-4 ગુણ છે એમ સમજી લેવાનું. અણષ્ટિકામાં એમ કીધું કે જે ગમે એટલા પ્રયત્ન કર્યો પણ કાળ લબ્ધિ પાકી નહીં હોય તમારી તો સમ્યક દર્શન નહીં થાય. તો એમાં ખાલી કાળ લબ્ધિની મુખ્યતાથી વાત છે. કારણ કે જેને કરતા બુદ્ધિ થઈ ગઈ છે કે મારે કરવું છે સમ્યક દર્શન, તો એને અકર્તા ભગવાન આત્મા બતાવવા માટે કીધું કે ભાઈ કાળ લબ્ધિ વગર તને નહીં પ્રગટ થાય. મોક્ષમાં પ્રકાશકમાં એને કીધું કે ભાઈ કાળ લબ્ધિ ને ભવિતવ્યતા તો અવસ્તુ છે. સ્વભાવ ને સ્વભાવ તરફનો પુરુષાર્થ એ અગત્યની વસ્તુ છે. સ્વભાવ તો છે જ ત્રિકાળી, અને નિમિત્તે જયારે કાર્ય થાય ત્યારે જે હોય એને નિમિત્ત કહેવાય. તો પુરુષાર્થ વગર આ કાર્ય થશે નહીં. તો અહીંયા એને પુરુષાર્થની મુખ્યતાથી કીધું. એટલે યત્ન સાધ્ય છે કે સહજ સાધ્ય છે એમ બે આવે. તો કરતા બુદ્ધિ વાળા માટે સહજ સાધ્ય, અને જે પ્રમાદ કરે છે એને માટે યત્ન સાધ્ય. બરોબર. પણ બે નો સમય એક જ છે. કાળ નહીં મૃત્યુ ને અકાળ નહીં મૃત્યુ કીધું ને, એમાં અકાળ નહીં એટલે શું? અકાળ નહીં એટલે આમ તો સામાન્ય રીતે એમ કે જેમ કોઈ નાનું મૃત્યુ થઈ જાય તો એ અકાળ મૃત્યુ કહેવાય, પણ એકચ્યુઅલી તો એ ટાઈમે એનું મૃત્યુ થવાનું જ હતું ને. અકાળ કેમ કીધું ને કાળ કેમ કીધું? અકાળ નહીં એટલે અહીંયા શાસ્ત્રમાં અકાળ નહીં એટલે નાનો ગુજરી જન્મ એને અકાળ કીધું એમ ન હોય. પણ 5 સમય છે ને એમાં કાળ ની મુખ્યતાથી કે તો કાળ ને મૃત્યુ કહેવાય. અચ્છા. અને કાળ સિવાયના 4 સમય ની મુખ્યતાથી કે તો અકાળ મૃત્યુ કહેવાય. અચ્છા. પુરુષાર્થ નહીં. બરોબર. ચાલો. તે પ્રગટનું જ્ઞાન જે પ્રગટ છે એનું જ્ઞાન તે આત્માનું જ્ઞાન, અને જે પર્યાયો પ્રગટ થાય છે તે પરદ્રવ્ય છે. ના, આ કર્યું ને
હવે આ આ 14 ગુણ સ્થાન જે પ્રગટ થાય છે, અચ્છા હા, ઈ રહી ગયું કેમ, એ 14 ગુણ સ્થાન જે પ્રગટ થાય છે 14 ગુણ સ્થાન, કોઈ ઉડાડે તો ઉડે નહીં, અને એનું જ્ઞાન પણ જ્યાં સુધી છે, છગમસ છે ત્યાં સુધી એને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન પણ પ્રગટ થાય છે. આહા છે, પણ એને જાણનારું જે ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે, 14 ગુણ સ્થાન જે પ્રગટ થાય છે, ભગવાન તો પરદ્રવ્ય કહે છે ને, અને જે પ્રગટ છે નિત્ય ઉદ્યોતમાન એટલે કે હંમેશા પ્રગટ છે ને છે, એ કોઈ દી અપ્રગટ નહીં થાય, તેમ પ્રગટ થઈને વ્યય થાય એવો પણ એનો સ્વભાવ નથી. ઉત્પાદ વ્યયથી રહિત હોવાથી ધ્રુવ પ્રગટ છે, અનાદિ અનંત શાશ્વત. આ ક્યાં આવે છે? પરદ્રવ્ય કહે છે પ્રગટ છે, અને જે પ્રગટ છે તે નિત્ય ઉદ્યોતમાન છે, તે હંમેશા પ્રગટ છે. ઈ ઓલું 320 ગાથામાં છઠ્ઠી માં નથી અમૃતાપામાં નિત્ય ઉદ્યોત, એ બી છઠ્ઠી ગાથામાં તો 185 કરો 200 પ્રગટ છે તે સ્વદ્રવ્ય અને પ્રગટ થાય છે તે પરદ્રવ્ય. બરાબર? નિયમસારની 50 ગાથા છે ને, એમાં કીધું ને કે ઉદય સંક્ષેપ એક ભાવ પરદ્રવ્ય પર સ્વભાવને એ છે, અને 38 ગાથામાં કીધું 9 તત્વ એ બહિર તત્વ છે. એમાં અહીંયા પદ્મ પ્રબંધારી દેવ એને પરદ્રવ્ય કહે છે. 50ની ગાથામાં કુનકુન ભગવાન પરદ્રવ્ય કહે છે, અને 185 કળશમાં અમૃતચંદ્ર પરદ્રવ્ય કહે છે, પર્યાય. બરોબર? અને આપણે ઓલે 79 ગાથામાં જીવને પરદ્રવ્ય કીધું, પૂતગલની અપેક્ષાએ. રાજમલજી ગુણભેદ ને પરદ્રવ્ય કહે છે. ગુણી છે તે સ્વદ્રવ્ય ને ગુણભેદ છે એ પરદ્રવ્ય. બરોબર? એટલે પ્રગટ થાય છે એ પરદ્રવ્ય, પ્રગટ છે તે સ્વદ્રવ્ય. બરોબર? એટલે ઇન્દ્રિય જ્ઞાન 14 ગુણ સ્થાન પ્રગટ છે, પ્રગટ થાય. નિત્ય ઉદ્યોતમાન છે ને, એ છઠ્ઠી ગાથા. બરોબર? તો નિત્ય અનિત્ય એ અનંત ધર્માત્મક નો વિષય છે, અને જ્ઞાયક એક ભાવ છે, તો એક અનેક એ અનંત ધર્માત્મક નો વિષય છે. અને છઠ્ઠી ગાથામાં પહેલા પેરેગ્રાફમાં આ બે શબ્દ આવે છે, અને એ દ્રષ્ટિનો વિષય છે, તો એમાં કઈ અપેક્ષા છે? એટલે ફરીથી ધર્માત્મક છે એ દ્રષ્ટિનો વિષય ન બને, છતાં અહીંયા આ શબ્દ આવ્યા. ના બેન, ફરીથી કયો તો પ્રશ્ન. બે પરસ્પર વિરોધી ધર્મનું એક સાથે હોવું તેને અનંત ધર્માત્મક અને કાંત કહેવાય. બરોબર? નિત્ય અનિત્ય એક અનેક. બરોબર? એ દ્રષ્ટિનો વિષય નથી, પદાર્થની સિદ્ધિ કરે છે. નિત્ય અનિત્ય બે આવ્યા ને, એટલે છઠ્ઠી ગાથામાં બે શબ્દ આવે છે, અનાદિ અનંત નિત્ય ઉદ્યોતરૂપ સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ નાયક એક ભાવ છે, તો એક અનેક નિત્ય અનિત્ય એ બે અનંત ધર્માત્મક નો વિષય છે, છતાં અહીંયા એને દ્રષ્ટિનો વિષય કીધો. એનું શું કારણ? કારણ કે એમાં એને નિત્ય અનિત્ય એવી રીતે એમાં ગુણ લીધો, નિત્ય ગુણ, એટલે પછી હંમેશા છે જ, પ્રગટ છે ને કાયમ, એમ કીધું ને, જે પ્રગટ જ છે. નિત્ય ઉદ્યોતમાન એટલે હંમેશા પ્રગટ છે એટલે નિત્ય કીધું. અને એક કીધું ને જ્ઞાયક એક ભાવ છે, એ પરંપરાણિક ભાવ માટે કીધું. એક ભાવ એટલે પરંપરાણિક, દ્રવ્યનો એક જ ભાવ છે, પર્યાયના 4 ભાવ, ઉદય ઉત્સમ ક્ષય સમય ક્ષય, એટલે એ અપરમ ભાવ છે, ને આ એક પરમ ભાવ એક જ છે. માટે એ ગુણવાચક શબ્દ છે, અનંત ધર્માત્મક વાળા નથી. બરોબર? ચાલ વાંચવા બસ. ઉત્પાદથી રહિત હોવાથી ધ્રુવ પ્રગટ છે એમ આવ્યું ને, એમાં 68 ગાથા લઈ લેવાની યોગસારની. નવી ઉપજી નવી મરાઈ દંડ મોખું ન કરે. યોગસારની ગાથા 68. હા, ના પરમાત્મા પ્રકાશની 68 ગાથા, યોગસારની નહીં. પરમાત્મા પ્રકાશની 68 ગાથા, જે 320 ગાથા છે ને કૃષ્ણ આચાર્યની, એમાં એનો આધાર આપે છે.
શેષનાચાર્ય નવી પજીર્ણવી મરઈ બંધ મુખો ન કરી ચીનવાર એવું ગણાય, પરમાર્થે એવું ચીનવાર એવું ગણાય. બરોબર? એટલે અહીંયા જન્મ તો નથી, મરતો નથી, એનો અર્થ ઉત્પાદ નથી ને વ્યય નથી. ઉત્પાદ ને જન્મવું કીધું, વ્યય ને મરવું કીધું. બરોબર? અને બંધ મોક્ષ પણ નથી. ભગવાન આત્મા બંધાણો જ નથી તો એનો મોક્ષ પણ નથી. અબંધમ અમોક્ષમ છે. યાદ મંડળ પૂજા છે ને એની જયમાલામાં આવે છે અબંધમ અમોક્ષમ. ભગવાન આત્મા એવો છે. અને 14 ગાથા 15 ગાથામાં અબદ્ધ સ્પષ્ટ કયો, મુક્ત કયો, સકલ નિરાવરણ કયો, બધું એક અર્થ. મુક્ત એવું કયો, એ બધા એક અર્થ. એટલે 43 ગાથા પરમાત્મા પ્રકાશની છે. એમાં એમ કીધું ઉત્પાદ્યથી સહિત હોવા છતાં ઉત્પાદ્યથી રહિત ધ્રુવ પરમાત્માનું છદ્મસ્ત અવસ્થામાં શ્રીનિવાર ભગવાને તેનું ધ્યાન કર્યું. પછી એ કેવળ જ્ઞાનને પામ્યા. બરોબર? એ વાત છે. પર્યાયથી રહિત જે ભગવાન આત્મા છે ને એ ખરેખર આત્મા છે. બરોબર? અને એમાં હું પણ કરવાનું છે. બાકી પર્યાય સહિતના દ્રવ્યમાં હું પણ કરે છે ને એમાં મિથ્યાત્વ થાય છે. કારણ કે એ પર્યાય તો એક સમયની છે, તરત બદલી જાય છે. તો એ તમારું સાચું સ્વરૂપ નથી. જે બદલતું નથી, કાયમ અનાદિ અનંત જેવું છે તેવું જ રહે છે. જે નિગોદમાં હોય, અત્યારે હોય, શુદ્ધમાં હોય, એ તમારું સાચું સ્વરૂપ છે. એ ખરેખર આત્મા છે. પર્યાયથી રહી જે છે ને એ નિયમ સાહેબની 38મી ગાથામાં કીધું. ખરેખર આત્મા એને કહેવાય. બેન આપણે પૂરું કરીએ. થઈ ગયું. ચાલો. શ્રાવાણી તે જ્ઞાન તે સૂજે લોકાલોક સોવાણી મસ્તક નમો સદા દેશ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.